દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. વાટે રખડિયાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી. કલ્પના કરો કે જે આંખે આ સુંદર દુનિયાને કે આ મોબાઈલ ફોનને આપણે જોઈ શકીએ છીએ, એ આંખો જ ના હોય તો કેટલું અલગ અને કપરું હોય એ જીવન. ગાંધીનગરમાં આવેલી આ શાળામાં આવા જ દ્રષ્ટિબાધિત બાળકો અભ્યાસ કરે છે, જ્યાં બાળકોને નેવિગેશન આધારિત સમાવેશી શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતના દૂર સુદૂરના આદિવાસી વિસ્તારોમાંથી અહીં બાળકો આવે છે અને સ્વાભિમાન તથા આત્મવિશ્વાસ સાથે શિક્ષણ મેળવે છે. हमारे यहाँ बच्चे बिल्कुल पुअर कंडीशन के आते हैं, ट्राइबल एरिया से, एज लाइक एज साबरकांठा हो या बनासकांठा हो या दाहोद हो, बनासकांठा हो, ऐसे डिस्ट्रिक्ट का है. और वो बिल्कुल ऐसा होता है कि उसके पास पैसे तो नहीं है और जो आते हैं तो उसको मालूम भी नहीं होता कि पढ़ने से क्या फायदा होता है. तो हम उसके वहाँ जाते हैं, बच्चे को लाते हैं. આ શાળાનું પરિસર જ એવી સરસ રીતે બનાવવામાં આવ્યું છે કે બાળકો ધ્વનિ, સ્પર્શ અને પ્રકાશની મદદથી આસાનીથી હરીફરી શકે. ઊંચી છત અને તેમાં બાકોરા પ્રકાશ અને પડછાયાનો વિરોધાભાસ સર્જે છે. દરવાજા અને ફર્નિચર આસાનીથી ઓળખાય એવા બનાવાયા છે. जो एंट्री गेट है वहाँ से हम आते हैं तो हमें अब 12th स्टैंडर्ड में जाना है. तो अभी देखो जो जहाँ जहाँ पर क्लास है ना वहाँ पर टाइल्स अलग है और यहाँ पर जो है वो टाइल्स अलग है. वहाँ से हमें पता चलता है कि टाइल्स पर से हमें पता चलता है कि हमारा क्लास आ गया. जब से मैं आया हूँ तब से मतलब मुझे थोड़ी सी प्रॉब्लम हुई थी, आना जाना, क्लास में जाना और फिर रसोई में जाना, बाथरूम वॉशरूम वगैरह ये सब जाना. थोड़ी 1-2 दिन समस्या पड़ी थी, पर उसका भी सॉल्यूशन हो गया था. फिर तो मुझे भगवान की कृपा से फिर मुझे कोई भी रुकावट नहीं आई. આ શાળામાં વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ નથી મેળવતા, પરંતુ જીવવાનું જોમ અને સપના સાકાર કરવાનો આત્મવિશ્વાસ પણ મેળવે છે. તો કહો, તમને કેવી લાગી આ શાળા?